તારી ભક્તિ ચાલ તૈયાર થઈ ચાલી જા મારા રાજ્યમાંથી હું તને દેશ પોતાનો હુકમ આપું પતિદેવ આ આપણા માથે આટલો બધો જુલમ શા માટે? અરે તારા પરાક્રમના બધા માટે. અરે પતિ મેં એવો તે શું ગુનો કર્યો છે તે કીડી માથે કતર? અરે તારે મને મારી અને તારા પુત્ર ધર્મને ગાદીએ બેસાડો હતો કેમ? અરે કોણે કહ્યું પ્રાણે? કોણે શું તારા ભોજનના થાળે કરી? એ થાળ તો મેં મારા જ હાથે પીરસ્યો હતો. અરે એકદમ તેરા ધ્યાન ગયું હતું કેમ? ઓ પ્રભુ ખોટી વાત છે. અરે ખોટી નહીં પણ સાચી કહે. આ એક નારીનો સ્વભાવ છે કે ચોપ ને ખારે ધણીને મારે. પ્રાણે એ પતિવ્રતા નારીને મન કોઈ દિવસ અરે હું જોઈ લઈશ તારી પતિવ્રતાની ભક્તિ માટે ચાલી જા મારા રાજ્યમાંથી. તારો ધર્મ દાસ દાસી નોકર ચાકર દાસ દયા ચિંતા અને શાંતિ એ સર્વ પરિવાર લઈને મારા રાજ્યમાંથી રવાના થઈ જાઓ. પતિદેવ હું તો ઠીક પણ અધર્મ બિચારો એક પગે લૂલો છે તેને તો અહીંયા રહેવા દો. અરે લૂલો તોય સિંહનું બચ્ચું મોટું થયે કોઈ નડે માટે ચાલ ભૂસા તૈયાર થઈ ચાલી જા મારા રાજ્યમાંથી. પતિદેવ તમે ઈર્ષ્યા અને અનિતિને વંશ થઈ આવા કૃત્ય કરો છો પરંતુ ભોળાનાથના વચનનો તો વિચાર કરો. અરે જાલ બોલતા હું તો અમાર અને અજાય છો માટે જ્યાં સુધી દેહાત નગરીના સિવાડા હોય જ્યાં સુધી મારી આ સંશયની યાણ આણ ભક્તિ હોય જ્યાં સુધી મારા ઘોડાના નાદલા સંભળાતા હોય ત્યાં સુધી કુલતાએ ભૂમિ હટેની જા ધરતી હટેની